માં ઉપલબ્ધ છે। સહારા ક્યુ શોપ સાથે જોડાઓ, કારણ કે ક્વોલિટી આપણા બધાનો હક છે। નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું તોરલ। ખૂબ ખૂબ સ્વાગત છે આપના પોતાના મનગમતા કાર્યક્રમમાં। દર્શક મિત્રો, આજનો આપનો દિવસ કેવો પસાર થવાનો છે, આજનું પંચાંગ શું છે અને આજના દિવસની વિશેષતા શું છે અને શું નવું આપણે આપણા જીવનમાં કરી શકીએ, આ બધી જ વાતો કરીશું આજના કાર્યક્રમમાં। અને વાતો કરવા માટે હું સ્વાગત કરું છું આચાર્યજી મહેન્દ્રભાઈ પંડ્યાનું। આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં આપનું। કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરશું। નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય। સૌ દર્શક મિત્રો, જય ગણેશ। જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની આજે ત્રયોદશા કહેતા 13 તિથિ છે। આજે શિવરાત્રી છે। રોહિણી નક્ષત્ર, શૂળ નામનો યોગ અને વણિજ નામનું કરણ છે। રોહિણી નક્ષત્ર હોય એટલે સ્વાભાવિક છે આજની રાશિ એ વૃષભ હશે। જેના અક્ષર બ વ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ વૃષભ રહેશે। શિવરાત્રી હોવાના કારણે શિવ ઉપાસકો માટે આજનો દિવસ અભિષેક માટે અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ રહેશે। જય ગણેશ। આચાર્યજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા બધા દર્શક મિત્રો આપણને પત્ર લખતા હોય છે, ઘણા બધા દર્શક મિત્રો ફોન દ્વારા પણ તેમની સમસ્યાનું નિરાકરણ આપની પાસે માંગતા હોય છે। ઘણા બધા લોકો, મને લાગે છે ભક્તજનો, રોજે રોજ આપની પાસે આપની પોતાની સમસ્યા લઈને તેના નિરાકરણ માટે આવતા છે। કોઈક એવા પ્રશ્નો જે હોય કે જે ઉડીને આંખે વળગ્યા હોય, જે તમને તમારું ધ્યાન વધારે ખેંચાયું હોય, એવા પ્રશ્નો વિશે થોડીક વાત કરો। મોટા ભાગે આપણે પ્રશ્નોનો જો વિચાર કરીએ તો એક જનરલ પ્રશ્નો જે જીવનના હોય છે એ તો હોય છે, જેમાં લગ્ન યોગની બાબતમાં પણ વિચાર કરવામાં આવે છે, સંતાનોના સારા પ્રશ્નો, એના ભણતર વિશે વિચાર કરવામાં આવે છે, ભાગ્યોદય માટે ઉત્તમ તકો ક્યારે મળશે, એવા પણ પ્રશ્નોના ઘણી વખત ચર્ચાઓ અને એની વિચારણાઓ જ્યોતિષના આધાર કરતા હોઈએ છીએ। પણ એક ઉડી નાખે વળગે એવા પ્રશ્નની જ્યારે આપણે વાત કરી ત્યારે એ વસ્તુ ખાસ આવે છે અને એ વસ્તુ છે વ્યસનની। જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ વ્યસનથી વ્યક્તિ ઘેરાયેલો હોય ત્યારે એની પત્ની અથવા એની માતા અથવા એની બહેન ખાસ આ પ્રશ્ન પૂછે છે કે આ વ્યસનમાંથી મુક્ત ક્યારે થશે, આને વ્યસન વળગ્યું છે, ખોટું વ્યસન વળગ્યું છે। આવી વાતો ઘણી વખત સાંભળવા મળે છે। ત્યારે એને ડીપમાં જઈએ આપણે ત્યારે આપણને ખબર પડે છે કે કાં તો એ દારૂ પીવે છે, શરાબનું સેવન કરે છે અને એ શરાબના સેવન પછી એ પોતાના જે સ્વાસ્થ્યને તો બગાડે છે, સાથે સાથે ઘરના માહોલને, ઘરના વાતાવરણને પણ બગાડે છે, સાથે સાથે ધનની પણ ખુમારી થાય છે, જેના કારણે જે વ્યવહારની અંદર પૈસાની જે જરૂરત પડે ત્યારે એ પૈસો આવતો નથી। સમાજની અંદર પણ બદનામી મળે છે, કુટુંબની અંદર પ્રીતિ જળવાતી નથી અને જ્યારે પણ આ વ્યસનથી એ બધા પરિવાર આખો ત્રસ્ત બનતો હોય ત્યારે કોઈને કોઈ વ્યક્તિ આવો જ્યારે પ્રશ્ન કરે ત્યારે થોડુંક આપણને એમ લાગે છે કે વ્યસનથી વ્યાધિ વધે અને ચિંતા વધે અપાર। શુક્ર જન્મકુંડળીમાં જ્યારે પણ રાહુ સાથે દૂષિત બનતો હોય છે, જ્યારે પણ આ શુક્ર શનિ સાથે દૂષિત બનતો હોય છે અને એમાં ખાસ કરીને 9મા અને 12મા સ્થાનમાં આ શુક્રની ઉપસ્થિતિ હોય ત્યારે ઘણા બધા વ્યક્તિઓને કોઈ પણ કારણસર એ વ્યસને વળગી જાય અને પછી વ્યસન છોડવા માટે ગમે એટલો પ્રયત્ન કરે છતાં છૂટતું હોતું નથી, આવું એમનું કહેવું છે। હકીકતમાં વ્યસનને જો તમે છોડવા ઈચ્છો તો ચોક્કસ છોડી શકો છો, પણ મનથી સંકલ્પ કરવો પડે। જન્મકુંડળીની અંદર જ્યારે આવી વસ્તુઓ જોઈએ છીએ અને એ પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે આ વસ્તુ અમે ખાસ જોઈએ છીએ કે આલ્કોહોલ જે છે, જે શરાબ છે, જે દારૂ છે, એ વ્યક્તિને નિર્બળ બનાવી નાખે છે અને એ નિર્બળતા આખા પરિવારને, જો ખાસ કરી પરિવારનો મોભી હોય તો એ મોભી આ પરિવારને કંઈ કામમાં આવતો નથી, ઉપરથી એના કારણે આખો પરિવાર દુઃખી થતો હોય છે। ઘણી વખત એવું બનતું હોય છે મિત્રોની સાથે કોઈ સારી રીતે આગળ વધે છે આ વ્યસનની અંદર, એમ કરતાં આ વ્યસન ઘરમાં આવે છે અને ઘરમાં પાયમાલી સર્જે। ઘણા બધા લોકોએ આવા પ્રશ્ન કર્યા છે। ત્યારે મને આ કુંડળીના આધારે આપણે જોઈએ છીએ કે શુક્ર જ્યારે રાહુ સાથે, શુક્ર જ્યારે શનિ સાથે આવતો હોય ત્યારે આવી વસ્તુઓ બનતી હોય છે। તો આવા સમયે પહેલાં તો કડક નિર્ણયો અને કડક નિયમો ઘરની અંદર આ વ્યસની પ્રત્યે રાખવા જરૂરી છે, કારણ કે વ્યસન એ મૂળ તો મનનું કારણ છે। મન જ્યારે નબળું બને ત્યારે બીજી વસ્તુ ચડે, માટે જ આપણા લોક સાહિત્યમાં લખ્યું છે કે વ્યસનથી વ્યાધિ વધે અને ચિંતા વધે અપાર। તો વ્યસન કોનું કરવું? તો કે વ્યસન કરો સદશાસ્ત્રનું અને ભવદધિ ઉતરો પાર। સદશાસ્ત્રનું વ્યસન એટલે પરિવારની એક સારી હૂંફ મળે, જે સાચું છે એને સાચું કહેવાની તૈયારી નાના બાળકથી માંડી વૃદ્ધ સુધીમાં હોવી જોઈએ। ઘણી વખત આ આપણી જે આપણી બેદરકારી છે એ આપણને નડતી હોય છે। બાપાને એમ કે ભાઈ છોકરો મારું કીધું માનતો નથી, માને એમ કે છોકરાને વધારે લાડ લડાવીએ છોકરો સુધરી જાય, પત્નીને એમ કે વધારે કહીશ તો મને પિયર તગેડી મૂકશે, છોકરાઓને કે બાપા અમને મારશે, જેના કારણે કોઈ કહેવાવાળું ન હોય ત્યારે આ વ્યસન દિવસે દિવસે વધી જતું હોય છે। પરિવારના બધા જ વ્યક્તિઓ સાથે મળી સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર અને શનિ, જેમ કુંડળીમાં 5 ગ્રહો છે એમ પરિવારના મોભીથી માંડી નાના બાળક સુધી જે વ્યસની છે એનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરે તો કદાચ મનનું કારણ આ વ્યસન એને છોડાવી શકે છે। માનસિકતાથી વ્યક્તિને પરિવારની સાથે જ રહેવું ગમતું હોય છે, એક વસ્તુ આ છે। શુક્ર હોવાના કારણે તુલસી ક્યારે અને પાણીયારે આવા વ્યક્તિઓએ નિયમિત દીવો કરી અને ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરવી પડે
પાણીયારે દીવો કરી પિતૃનારાયણને પ્રાર્થના કરવી પડે કે અમારા આ ભાઈ વ્યસનમાંથી ઝડપથી મુક્ત બને, તો પણ એ વ્યસનમાંથી મુક્તિ મળતી હોય છે. માનસિક રીતે શાંતિ આપી અને યોગ્ય માવજત દ્વારા, આયુર્વેદિક ઉપચારો દ્વારા, વારંવાર કહેવાથી ટોકવાથી પણ માણસો ઘણી વખત સુધરી જતા હોય છે. પણ મિત્રો એના માટે પહેલ કરવી પડે છે અને એટલા માટે ગૃહિણી ગૃહમચ્યતે આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઘરવાળીથી ઘર કહેવાય. આ ઘરવાળીનો સ્વભાવ અને ઘરવાળીનો પ્રભાવ જો પડેલો હોય તો કદાચ આવા વ્યસનોમાંથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે. ઘણા પ્રશ્નો આવા આવે છે. જનરલ રીતે શુક્ર અને રાહુ અને શનિને પણ આમાં આપણે કુંડળીમાં જ્યારે જોઈએ કે એ જ્યારે નબળા પડતા હોય ત્યારે જ વ્યક્તિઓને વ્યસની બનતા અમે જોયા છે એની દશા અંતરદશાઓની અંદર. તો આવા સમયે ખાસ સાવચેતી રાખી યોગ્ય માર્ગદર્શન નીચે જો આગળ વધવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની આપણને પ્રાપ્તિ થતી હોય છે. જય ગણેશ. એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. ગોરલબેન ધર્મેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. જુનાગઢ. હે જુનાગઢ પોરબંદર. હા હા, બોલો બોલો. જન્મ તારીખ? એ મારા ભાઈ વિશે પૂછવું છે. જી. મારા ભાઈ નામ છે ભાઈ અનિલભાઈ નામ છે. હાજી. એના લગ્નમાં બહુ તકલીફ આવે છે, વિઘ્ન આવે છે. જી, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 26/5/1976, સમય રાત્રે 9 કલાકે અને જન્મ સ્થળ પોરબંદરની બાજુમાં રાણાવાવ છે. જી. હવે એને બહુ તકલીફ આવે છે લગ્નમાં અને બહુ વિઘ્ન આવે છે અને થોડુંક ધંધામાં કયો ધંધો એ પોતે પોતાની રીતના કરી શકે જી. એ મારે જાણવું છે મહેન્દ્રભાઈ. ભાગ્યસ્થાનનો અધિપતિ અને કર્મસ્થાનનો અધિપતિ એ સૂર્ય અને બુધ છે, જે બંને છઠ્ઠા સ્થાનમાં ખાડામાં છે. કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિ જ્યારે પણ ખાડામાં આવતા હોય ત્યારે આવા વ્યક્તિનો ઉદય કોઈ પણ વ્યક્તિની સહાય દ્વારા થતો હોય છે અથવા નોકરી દ્વારા થતો હોય છે. તો કાં તો કોઈની સહાય લઈ, કોઈની ભાગીદારીવાળા કામકાજ જો કરવામાં આવે અને આગળ વધવામાં આવે તો સારી સફળતા મળે, અથવા તો કોઈ સારી નોકરી એ જો સ્વીકારી લે તો એની એક આમદનીમાં એક સારો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનનું સ્થાન એ કુંડળીમાં 7મું સ્થાન છે અને એનાથી 12મું સ્થાન ભાવ પ્રમાણે જો નિર્ણય લઈએ તો 12મા સ્થાનની અંદર અહીંયા સૂર્ય, શુક્ર, બુધ અને શનિ પડેલો છે. તો સૂર્ય શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે કદાચ મનપસંદ પાત્ર સાથે વિવાહ થાય. તમારો આપણો જે સમાજ હોય, ગોળ હોય કે આપણું જે કુટુંબ હોય એનાથી બહાર જઈ અને લગ્ન કરવા પડે, આવા પણ યોગ અહીંયા કુંડળીમાં દેખાઈ રહ્યા છે. શુક્ર શનિ સાથે હોવાના કારણે કદાચ જે આપણી પાત્રની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક આપણે કદાચ મોટું ઊંચું પાત્ર ગોતતા હોઈએ તો એવું પાત્ર કદાચ ન મળે, કારણ કે પાત્ર થોડુંક નબળું મળે એવી પણ શક્યતાઓ સમાજ પ્રમાણે જોઈએ, કુટુંબ પ્રમાણે જોઈએ તો એ નબળું પાત્ર મળે એવી શક્યતાઓ અહીંયા કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે. બીજું આના માટે જો શાસ્ત્રીય વિધાનની જો આપણે વાત કરીએ તો સૂર્ય જ્યારે શનિ સાથે આવે છે ત્યારે સંઘર્ષ યોગ બનાવે છે અને આ સંઘર્ષ યોગ એટલે સૂર્ય એટલે આત્માનો કારક છે, શનિ એટલે ન્યાયનો કારક છે. આ બંને ગ્રહો જ્યારે સાથે મળતા હોય ત્યારે આવા સંઘર્ષ યોગના વિધિવત જો દોષ દ્વારા દોષનું નિવારણ કરાવવામાં આવે તો પણ ખૂબ જ સારી સફળતા મળે. જ્યાં સુધી વ્યભિચાર ન થાય ત્યાં સુધી બુધવાર કરવા એના માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. કોઈ લીલા કલરનો ધાગો એ જમણા હાથના કાંડે કાયમ બાંધેલો રાખે અને ગુગળ અથવા તો કોઈ પણ અગરબત્તી હોય એ અગરબત્તીને દરરોજ સવારમાં પ્રગટાવી અને ઓમ રીમ બુધાય નમઃ આ મંત્ર બોલી અને આ ધાગાને એ ધૂપ આપે અને કોઈ પણ નાની જે ગમતી હોય એવી વસ્તુનું પોતાના હાથે દાન કરે તો 45 દિવસ સુધી કરેલો આ પ્રમાણેનું વિધાન કદાચ એના દાંપત્ય જીવનમાં સારી સુખાકારી પણ આપશે. નોકરી કે ધંધામાં એને જ્યાં સેટ થવું છે ત્યાં ભગવાન ગણપતિ દાદાના આશીર્વાદ પણ મળશે. જય ગણેશ. બિલકુલ આચાર્યજી, એક પ્રશ્ન બીજો મને એ થાય છે કે ઘણીવાર કોઈ પણ વ્યક્તિ બહાર જવા માટે નીકળે છે, ઘરની બહાર કોઈ યાત્રા માટે કે કોઈ કામ અર્થે જતા હોય છે. ઘણીવાર એવું થાય કે સુખરૂપ રીતે નીકળે, વ્યક્તિ પાછી જ નથી આવતી, રસ્તામાં કોઈક અકસ્માત નડે, અનિચ્છનીય ઘટના બની જાય. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રમાણે રાજધાની એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે અને 11 ડબ્બા તેના ખડી પડ્યા છે. ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હશે, ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. આવા કોઈ ચોક્કસ યોગ બનતા હોય છે કે એ કેવી રીતે જાણી શકાય? પ્રખર આપણા હસ્તરેખા શાસ્ત્રી જી કિરો એક વખત ટ્રેનમાં જ્યારે મુસાફરી કરતા હતા ત્યારે એને હાથ જોવાનો શોખ, ગમે એનો હાથ લઈ લે અને જોવે. તો એ પોતાના ડબ્બામાં બેઠેલા ઘણા બધા વ્યક્તિઓના એના હાથ જોયા અને હાથની રેખાઓમાં ભાગ્ય રેખા જેની જે જીવન રેખા છે કપાતી એને જોઈ. બીજા ડબ્બામાં એ પોતે ગયા, ત્યાં પણ એને આ વસ્તુ જોઈ. ત્રીજા ડબ્બામાં ગયા, આ વસ્તુ બધી સળંગ એને જોઈ અને એ સ્ટેશન ઉપર ઉતરી ગયા. એવું મેં વાંચ્યું છે. અને 4 સ્ટેશન પૂરા થયા એના ટ્રેનને એક્સિડન્ટ થયો. તો ભાગ્યમ ફલતી સર્વત્ર એક તો વસ્તુ એ છે, પણ એમાં આપણે ક્યાંક આગળ વધવું છે, ધર્મના આધારે આગળ વધવું છે. ત્યારે ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરો. આપણી 3 શ્વાસની નાડીઓ ચાલે છે, એક ઇંગલા છે, પિંગલા છે અને સુષુમ્ના છે. એ 3 નાડીઓની અંદર આપણને સંકેત આપી દેતો હોય છે, આપણું શરીર જ આપણને સંકેત આપી દેતું હોય છે કે આ કાર્ય આપણે કરવું કે ના કરવું. એમાં એક ચંદ્ર નાડી છે, એક સૂર્ય નાડી છે અને એક સુષુમ્ના નાડી મધ્યમાંથી પસાર થાય જે આપણી કુંડલીને જાગૃત કરે છે અને મંત્રનું બળ આપે છે. તો ચંદ્ર નાડી જ્યારે પણ પ્રબળ હોય ત્યારે સૌમ્ય કર્મ કરવા જોઈએ. સૂર્ય નાડી જ્યારે પ્રબળ હોય ત્યારે ઉગ્ર કર્મ કરવા જોઈએ અને બંને નાડી જ્યારે ચાલતી હોય એટલે કે સુષુમ્ના નાડી જ્યારે ચાલતી હોય ત્યારે માણસે ધીરજ ધરવી જોઈએ.
તો આપણું વિજ્ઞાન એમ કહે છે કે 3 વખતે આ સુષુમ્ના નાડી ચાલતી હોય છે. એક તો સવારમાં ચાલતી હોય છે, એક બપોરે ચાલતી હોય છે અને એક સાંજે ચાલતી હોય છે. તો સુષુમ્ના નાડીની અંદર કોઈ કામ ન થાય તો સવારમાં આપણે ઉઠીએ પ્રભુ ભક્તિ કરીએ છીએ, બપોરે જમીન અડધો કલાક આરામ કરવાનો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ, રામકુક્ષી કરો અને રાત્રે સંધ્યા સમયે પૂજા કરો. આ 3 સંધ્યા એવી છે કે જેમાં સુષુમ્ના નાડી ચાલતી હોય છે. તમે જ્યારે બહાર નીકળો અને ચંદ્ર નાડી જો ચાલતી હોય તો તમારું કાર્ય સફળ થાય, કોઈ પણ વિઘ્ન ના આવે. આમ કઈ શ્વાસ જોઈ લેવાનો, કયો શ્વાસ ચાલે છે, ડાબો ચાલે છે કે જમણો ચાલે છે. જો ડાબો ચાલતો હોય તો તમારું કામ ફતેનું થશે, તમે આગળ વધી શકશો, કોઈ પણ વિઘ્ન વગર આગળ વધી શકશો, કારણ કે તમારી અંદર બેઠેલો આત્મા તમને સમજાવે છે કે આ કાર્ય તારું સફળ થશે. પણ સૂર્ય નાડી જો ચાલતી હોય અને એવા કોઈ સૌમ્ય કર્મ કરવાના હોય, ધંધા માટે જવાનું હોય, ભાગીદારી માટે જવાનું હોય, પ્રવાસ પર્યટન કરવાના હોય, એવા સમયે સૂર્ય નાડી ચાલતી હોય ત્યારે એ કાર્યને થોડીક વાર માટે સંભાવી દેવું જોઈએ, ચંદ્ર નાડીની રાહ જોવી જોઈએ. આ આપણું શુકન શાસ્ત્ર કહે છે. ઘણી વખત આપણે બહાર નીકળીએ ત્યારે શુકન પણ જોતા હોઈએ, ગાયના શુકન થાય, પનિહારીના શુકન થાય, નાની બાલિકાના શુકન થાય. તો એ શુકન દ્વારા પણ માણસ પોતાના ભાવિને ભાગતો હોય છે કે ભાઈ આ મારું કાર્ય. આવા ઘણા બધા આપણે ભૂલી ગયા છીએ અત્યારે. બાકી તોરલબેન ઘણા બધા આવા આપણી પાસે વિચારો છે, વિકલ્પો છે કે જે કાર્યને આપણા સફળ બનાવે. પણ પેલું આંધળિયું કરીને પેલો આંધળો માણસ જેમ કૂવામાં દોટ નાખે અને પછી કંઈક બહુ ઊંડો છે, પડ્યા પછી તને કોણ બહાર કાઢશે? એ જ પ્રમાણે શાસ્ત્રનો આધાર લઈ અને જો યોગ્ય માર્ગદર્શન નીચે કામ કરવામાં આવે તો ખરેખર એનું જીવન નીકળી ઉઠે. બિલકુલ, સમાજ જે રીતે આગળ વધી રહ્યો છે, પ્રગતિ કરતા કદાચ ફરી એકવાર શાસ્ત્ર તરફ પાછા વળવાની દરેક વ્યક્તિએ જરૂર છે. દર્શક મિત્રો, રાશિ મંડળની 12 રાશિનું રાશિકથન જાણવાનું બાકી છે. આ વિશે પણ વાત કરીશું. સમય છે અત્યારે એક વિરામનો. भाई लाइट ब्लू सर, ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील ले दे. इतनी गहरी सफाई. माइंड ब्लोइंग. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. વિટામિન ઈ યુક્ત નવો વિવેલ, રૂપ એવું ઉજળે, વારંવાર કિસ મળે, રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. મારો નવો પ્રેમ બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. જગતનો નમન તને છે પેટ ભરે છે, કર્મ તારું સર્જનહારનું. વિશ્વ પોષક છે જગતનો પાલનહાર તું. અન્નદાતા અન્નદાતા અન્નદાતા, નમન તને છે સદા કાળે અન્નદાતા. વીટીવી જગતતાતને અર્પે છે કૃષિ રત્ન એવોર્ડ 2014. સહપ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સનો વાયદો, ખેડૂતોનો ફાયદો. વિરામ બાદ ફરી એકવાર આપના પોતાના કાર્યક્રમમાં સ્વાગત. અને મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિકથન સૌ પહેલા જાણી લઈએ. મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અથવા તો ઈ છે. માનસિક ચિંતાનો થોડો અનુભવ કદાચ મેષ રાશિના જાતકોને આજે અનુભવવા મળશે. તબિયતની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. સ્વજનો જે તમારા તરફથી કામ કરી રહ્યા છે એવા વ્યક્તિઓ કદાચ તમારા કાર્યમાં જે હસ્તક્ષેપ ન કરે અથવા તમને સહકાર ન આપે અને એના કારણે કદાચ થોડીક નિરાશા રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખર્ચની બાબતમાં પણ મિત્રો આજના દિવસ માટે સાવધાન થઈને કામકાજ કરવું પડશે. સ્વજનોની નિરાશા અને ખર્ચ વધે એટલે એકંદરે દિવસ આપણો થોડો બોરિંગ હોય એવી શક્યતાઓ દેખાય છે. પણ આવા સમયે ઓમ ગ્લોમ જુમ સહ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની એક માળા કરી ભગવાન ગણેશજીને ધરો ચડાવવા આજના દિવસ માટે પ્રસન્નતા મળશે. વૃષભ રાશિ, બબૌ વૃષભમ પ્રોક્તા, જેનો સ્વામી શુક્ર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો આવકનું પ્રમાણ વધી શકે આવી શક્યતાઓ તમારા ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યું છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ સારો અને નવા ફાયદાઓની આશા પણ આજના દિવસ માટે આપ રાખી શકશો.
કોઈ પણ સારા સમાચાર મળે જે તમારા મનને પ્રસન્ન કરી દે, હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હશે તો ચોક્કસ આજના દિવસ માટે તમને વિજય મળશે. તમારું રોહિણી નક્ષત્ર આજે હોવાના કારણે તમારો દિવસ આજે શ્રેષ્ઠ રહેશે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે ક્યારેક ક્યારેક માનસિક બેચેની આપણને નુકસાન કરાવતી હોય છે. આગળનું જ્યારે વિચારવાનું હોય ત્યારે ધૂંધળું વાતાવરણ જેમ આગળ આપણને દેખાતું નથી એ જ પ્રમાણે માનસિક બેચેની આગળના સમયમાં શું કામ કરવું એ આપણને ખબર નથી પડતી. પણ થોડોક સમય આજના દિવસ માટે સાચવવા જેવો છે. કોઈ પણ રોકાણ કરવાની જો ઈચ્છા થાય તો થોડુંક સમજી વિચારીને જો કરશો તો જ રોકાણ લાભમાં રહેશે, બાકી રોકાણ આજનું નુકસાન કરતી થઈ શકે. જીવનસાથીનો આજે સહયોગ પણ સારો મેળવી શકશો. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ ઓછું મળે તો ચિંતા કરવાનું કારણ નથી, કારણ કે આજે કરેલી મહેનત એ આવતીકાલે આપણને ચોક્કસ સારું પરિણામ આપતી હોય છે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું પણ રાશિકથન જણાવીએ. કર્ક રાશિના જેના ડ અને હ અક્ષર છે એવા જાતકો માટે વિકાસના કાર્યની અંદર સારી ગતિ મળે એવા કર્ક રાશિના જાતકોના યોગ આજે દેખાઈ રહ્યા છે. કોઈ પણ નજીકના સંબંધીઓ અથવા તો એના સહયોગ દ્વારા ખૂબ જ પરિણામોને આજે તમે સારા બનાવી શકશો. સાથે સાથે ધંધાની અંદર પણ કદાચ આપ સારી આવક પ્રાપ્તિના યોગ રાખતા હો તો આજના દિવસ માટે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ અને સારી સફળતા આજના દિવસ માટે આપને મળશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે. મિત્રો, પારિવારિક સંબંધો સારા લાભ અપાવતા હોય છે અને એ જ પારિવારિક સંબંધો દ્વારા આજનો તમારો દિવસ એ ઉત્સાહપૂર્ણ બની જશે. ધીરજથી દિવસની શરૂઆત કરવી આપના માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ કરવી નહીં. થોડોક મિત્રો સાથે મતભેદ થાય તો કદાચ તમારું મન મોટું રાખજો, કારણ કે મિત્ર હેડા કીજીએ ઝાડા કુવા કોષ, પછાડે પાણી દીએ હૃદય અને આણે દોષ. આવા મિત્રની વાતને કદાચ આજે મનમાં ન લો, તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. કન્યા રાશિ, પ, ઠ અને ણ જેના અક્ષર છે. મિત્રો, વિરોધીઓ જ્યારે પરેશાન કરતા હોય ત્યારે કાર્ય કરવાની મજા નથી આવતી, પણ ક્યાંક એ વિરોધીઓને તમે સમાનાર્થી બનાવી લો, તમારા વિચારો સાથે એને ઓતપ્રોત કરી દો તો કદાચ તમારા કાર્ય સરળ બને છે. આજના દિવસ માટે થોડું કઠણ છે, કારણ કે તમારા આવા સહયોગીઓથી પરેશાની વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, પણ આ બધી જ વસ્તુઓને બાદ કરીએ પણ ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં તમારો ચોક્કસ એક સારો વધારો થશે. કોઈ પણ પ્રકારના રોકાયેલા કામો હોય તો એ આજના દિવસ માટે એ કામો પ્રગતિકારક બને અને એના કારણે પ્રસન્નતા તમારા ચહેરા ઉપર અને તમારા વિચારોમાં આજના દિવસ માટે દેખાશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ધર્મ કે જ્યોતિષને લગતા નાના મોટા પ્રશ્નો હોય તો અમને આપ આ કાર્યક્રમ દરમિયાન ફોન કરી શકો છો. દરરોજ સવારે 7:30 થી 8 દરમિયાન ભવિષ્ય દર્શન કાર્યક્રમની રજૂઆત આપના માટે કરવામાં આવે છે અને આપ એ કાર્યક્રમ દરમિયાન ફોન કરીને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. જો આપ આચાર્યજીને રૂબરૂ મળવા માંગતા હો, રૂબરૂ મળીને માર્ગદર્શન મેળવવા માંગતા હો તો પણ એક નંબર ટીવી સ્ક્રીન પર આપને આપના જ માટે સ્ક્રોલ કરવામાં આવે છે. આપ તેના પર ફોન કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને આચાર્યજીને રૂબરૂ મુલાકાત કરીને વિસ્તારથી આપનું માર્ગદર્શન મેળવી શકો છો. પાછા ફરીશું આ કાર્યક્રમમાં સમય વધુ એક વિરામનો. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. જંતુઓ પર એટેક હવે એક નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. આ લે અને જણાવ. બસ. અરે આ શું ભાઈ, બસ આટલું જ રાસાયણિક ખાતર? ખેતી છોડો છો શું? ખેતી નહીં, નાદાની છોડી રહ્યા છીએ. માટીની તપાસ કરાવી છે. હવે તો શેઠજી જેટલી જરૂરત છે એટલું જ ખાતર ખેતરમાં નાખીશું. હા ખેડૂત ભાઈ, આજે જ તમારા જિલ્લાની નજદીકની ભૂમિ પરીક્ષણ પ્રયોગશાળામાં માટીની તપાસ જરૂર કરાવો અને માટીમાં પોષક તત્વ નરમાશ અને છોડવાઓના વિકાસને જોઈને માત્ર જરૂર પ્રમાણે જ પોષક તત્વ નાખો. અને હા, માટીમાં ગંધક, જસ્તા, બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની જાણ કરવી પણ ન ભૂલો. ખાતર અને જૈવિક ખાતરના યોગ્ય ઉપયોગથી ભૂમિની ઉર્વરકતા બનાવો, ઉત્પાદકતા વધારો, ખર્ચો ઓછો કરો અને કિંમતી વિદેશી મુદ્રા બચાવવામાં પણ મદદ કરો. અને હા, ધીમી ગતિથી નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવનાર ખાતરો જેમ કે લીમડા લેપિત યુરિયાને પ્રાથમિકતા આપો અને યુરિયાનો પાંદડાઓ પર છંટકાવ કરો. અરે વાહ, તું તો સાચે સમજણો થઈ ગયો છે ને. વધુ માહિતી માટે સંપર્ક કરો જિલ્લા કૃષિ અધિકારી અથવા ખેડૂત કોલ કેન્દ્ર. મમ્મી ચાહે બાંધેલા વાળ, હું ચાહું છૂટા વાળ, તો ટોસ કરીએ હેડ્સ હોય કે ટેલ્સ. હવે મેળવો ખુલ્લા વાળનો જાદુ ફક્ત 1 રૂપિયામાં. ક્લિનિક પ્લસના નવા સેશનના દરેક વપરાશ સાથે વાળ બને મજબૂત, જેથી તમે રાખી શકો વાળની છૂટા હંમેશા. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય? નો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે.
10 ઇન્ફેક્શન વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. જ્યારે વિવેલ નું પોષણ લાવે અંદરથી નિખાર, તો દુનિયા કહે સ્વીટ સ્વીટ ને મીઠી એવી પ્યારી પ્યારી સોફ્ટી જેવી એલોવેરા અને મિલ્ક ક્રીમ સાથે રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. વિરામ બાદ કાર્યક્રમમાં આગળ વધીએ અને તુલા, વૃશ્ચિક અને ધનરાશિના જાતકોનું રાશિકથન જાણી લઈએ. તુલા રાશિવાળા જાતકોની સાથે વાત કરતા પહેલા આપણે દર્શકોને કહીએ કે પ્યારા દર્શકો, તમારી રાશિ પ્રમાણે જે ફળકથન આપીએ છીએ એમાં ચંદ્રબળનું જ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. ગ્રહ કુંડળીના પ્રમાણે પણ થોડા ઘણા ફેરફારો શક્ય છે. તુલા રાશિવાળા જાતકોને નવા કરારમાં કોઈ ધનનો વ્યય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી મિત્રો આજના દિવસ માટે સાચવવાનું રહેશે. લેવડ દેવડની બાબતમાં પણ થોડીક કાળજી રાખીને જો કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠત્વવાળો રહેશે. જે કંઈ મહેનત કરશો એમાં સારી સફળતા આજના દિવસ માટે મળે તેવા સુંદર યોગો તમારા ચંદ્રબળ પ્રમાણે બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ, ન અને યજના અક્ષર છે. આપ કોઈ આકસ્મિક ધનલાભને કોઈ અનુસરીને કોઈ કામકાજ કરતા હોય, ધંધાની અંદર કોઈ એવું ટ્રેડિંગ કરતા હોય અથવા તો કોઈ કોમોડિટી સાથે સંકળાયેલા હોય, શેર બજારની સાથે સંકળાયેલા હોય, એવા તમામ વ્યક્તિઓને આજના દિવસ માટે સારો લાભ થાય તેવી શક્યતાઓ ચંદ્રબળ પ્રમાણે દેખાય. તમારી જન્મ કુંડલીમાં ગ્રહો પ્રબળ હોવા જરૂરી છે. વ્યવસાયની દ્રષ્ટિએ વિચાર કરીએ તો નવા કોન્ટ્રાક્ટ પણ મળે અને એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. યાત્રા પ્રવાસના યોગ બને છે. પરિવારમાં તણાવ અથવા તો માનસિક અશાંતિનો અનુભવ થાય તેવી શક્યતાઓ પણ છે. સાચવીને કામકાજ કરજો, દિવસ તમારો શ્રેષ્ઠ બની જશે. ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ નવી તકો મળે અને એના દ્વારા સારા કાર્યક્રમ કરી શકાય તેવા આજના યોગ બની રહ્યા છે. સમય ખૂબ જ અનુકૂળ છે. જેટલું આજે વધારે કામ કરી શકાય, આળસને તજો, પ્રભુને ભજો. જેટલું વધારે કાર્ય થાય એટલું આજે કરી લેજો, કામની કદર થશે. શત્રુઓ પક્ષથી થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી જરૂરી છે. આટલું ખાલી જો વિચારીને કામકાજમાં આગળ વધશો, ભગવાન ગણપતિ દાદાની દયા થશે, વાંધો નહીં આવે. જય ગણેશ. એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો. હાજી મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, મારી જન્મ તારીખ છે 27/4/1969. સમય છે સવારના 9 વાગે. સ્થળ છે મારો પ્રશ્ન એ છે કે મારા ભાગ્યનો ઉદય થતો નથી, ભાગ્યનો સાથ મળતો નથી ને ભાગ્યમાં પત્ની સુખ આવશે ને કોઈ પણ કર્મનું ફળ મળતું નથી. ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી. ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી. દંભનો પડદો હટાવી દે અભાગી જીવ, યાચનારે પાત્રને સંતાડવું સારું નથી. 12મા સ્થાનમાં જ્યારે સૂર્ય શનિ સાથે જોડાયેલો હોય ત્યારે આવા વ્યક્તિના જીવનમાં વારંવાર નિરાશાઓ આવે એવું કુંડળી બતાવે. તો આવા સમયે કરું છું, ચાહે દાંપત્ય જીવનની સુખાકારીની વાત કરીએ, ચાહે ભાગ્યના ઉદયની વાત કરીએ, ચાહે પારિવારિક પ્રીતિની વાત કરીએ, ચાહે સમાજની અંદર ઉત્કર્ષની વાત કરીએ, કોઈ પણ વસ્તુ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે 12મું સ્થાન જો દૂષિત હોય છે તો આવા વ્યક્તિઓ મોટાભાગે બંધનમાં રહેતા હોય છે, પોતાના વિચારો સાથે જોડાયેલા રહેતા હોય છે. પોતાના સંકલ્પ બળના આધારે આગળ વધવા માટે ગમે એટલા પ્રયત્ન કરે અને છતાંય એ આગળ વધી શકતા નથી. તો આવામાં સૂર્ય જગતઃ ચક્ષુષઃ, ભગવાન સૂર્યનારાયણ જગતની આંખ છે. સૂર્યનારાયણને નિયમિત જળ ચડાવવામાં આવે. સવારમાં સૂર્ય ઉગે પહેલા 2 ઘડી એટલે કે 48 મિનિટ પહેલા ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી અને 48 મિનિટ દરમિયાન ભગવાન સૂર્યનારાયણની સન્મુખ બેસી ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરે અથવા તો જે કંઈ મંત્ર ભગવાન સૂર્યનો ભગવાનના 12 નામ છે, જે નામ આવડતો એ નામનો જપ કરે. પ્રથમ તો આ છે, આત્મબળને વધારવા માટે સૂર્યને મજબૂત બનાવવો જરૂરી છે. દરેક કાર્યમાં પ્રીતિ વધે. હવે શનિ સાથે જોડાયેલો હોવાના કારણે ધાર્મિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે કાયમ કહીએ છીએ કે વિધિ વિધાન કે પૂજા પાઠ દ્વારા સંકલ્પ દઢ મન તમને સારા કાર્યમાં પ્રેરિત કરે છે. કારણ કે ભગવાન કોઈને હાથો હાથ નથી આપતો, પણ ભગવાન કોઈને લાકડી લઈને મારતો પણ નથી. પણ જ્યારે આપોઆપ કોઈ મદદ મળી જાય ત્યારે સમજી લેવું કે આપણે કરેલી પૂજાનું આ પરિણામ છે. અને જ્યાં ક્યાંક ને ક્યાંક કોઈક આપણને ખટરાગો ઉભા થતા હોય, પરિણામો વિપરીત અસરો ઊભી કરાવતા હોય ત્યારે ચોક્કસ માનવું છે કે મારું ગ્રહબળ મજબૂત નથી, માટે આ બની રહ્યું છે. તો એવા ગ્રહબળને મજબૂત બનાવી પ્રભુ પ્રીતિ માટેની પ્રાર્થના કરવી, ચોક્કસ કાર્ય સફળ થશે. દાંપત્ય જીવનમાં રહેલો 7મા સ્થાનનો મંગળ એ વૃશ્ચિક રાશિનો હોવાના કારણે અન્ય વ્યક્તિઓના સહયોગથી કોઈ પણ વધારે માણસોની સાથે રાખીને તમે કામ કરશો, તમારા ભાગ્યમાં, તમારા પ્રગતિમાં ચોક્કસ એક સારો ફાયદો દેખાશે. 7મા સ્થાનમાં રહેલો આ મંગળ દેહ ભોગ પર પૂર્ણ દ્રષ્ટિ કરતો હોવાથી ભગવાન ગણપતિએ તમારા ઈષ્ટદેવ બનાવો, નિયમિત ગણપતિની પૂજા કરો. મિત્ર, ચોક્કસ તમને સારો ફાયદો થશે. જય ગણેશ. અંતિમ 3 રાશિની પણ વાત કરી લઈએ, મકર, કુંભ અને મીન. મકર એટલે ખ અને જ જેના અક્ષર છે. જીવન સાથીની ભાવનાને સમજીને જો આગળ વધવામાં આવે તો કદાચ મકર રાશિના જાતકોનો આજનો દિવસ આનંદમય બની જશે. બીજી વસ્તુ એ છે કે પારિવારિક અથવા તો કોઈ માંગલિક પ્રસંગોની અંદર કોઈ બહારગામની મુસાફરી થાય, પ્રવાસ પર્યટનના યોગ પણ આજના દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ થોડુંક ખર્ચનું પ્રમાણ વધે આવી શક્યતાઓ દેખાઈ રહી છે.
અવરોધો ગમે એટલા હોય અને છતાંય સફળતા આજના દિવસ માટે આપ મેળવી શકશો. કુંભ રાશિ તો ગ અને શ જેના અક્ષર છે. બને ત્યાં સુધી પોતાની વાતને ગુપ્ત રાખવા માટે પ્રયત્ન કરશો, કારણ કે કુંભ રાશિવાળા જાતકો માટે મોટા ભાગે આ વાત તો આવે છે, કારણ કે પેટના એ ઊંડા ન હોવાના કારણે કદાચ વાત તરત વહેતી કરી દે અને એના કારણે પરિણામ ન મળે. તો કાયમ હું કહું છું કે કુંભ રાશિવાળા જાતકોએ થોડું મોટું પેટ રાખવું જરૂરી છે. બીજું, કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ એ નુકસાન કરાવી શકે છે. આજના દિવસ માટે દાંપત્ય જીવન તો મધુર રહેશે જ, પતિ પત્નીના વિચારો સાથે કદાચ એક સારી સહાયતા મળે અને એના કારણે તમારો આજનો દિવસ મંગલમય બની જાય. રાશિ મંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર દ, ચ, જ અથવા તો થ છે. ભાગીદારીવાળા કદાચ જો કામકાજ આપ કરતા હો તો થોડુંક સાચવીને તમારા માટે કામકાજ કરવું જરૂરી છે. કામકાજનો બોજો કદાચ વધે અને એના કારણે ગુસ્સો આવે, ક્રોધ આવે અને આવા અકારણ ક્રોધથી તમારું કામ ન બગડે એની તો મિત્રો આજના દિવસ માટે તમારે કાળજી લેવાની છે. નહીં તો તમારા દ્વારા તમને નુકસાન થાય, બીજાનો ક્યાં આપણે વાંક કાઢો. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધજો, તમારો દિવસ આનંદમય બની જશે. જય ગણેશ. આચાર્યજી, આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપ જો અમને આપની કોઈ સમસ્યાના સમાધાન માટે પત્ર લખવા માંગતા હો તો નોંધી લેશો અમારું સરનામું: ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, ST હાઈવે, અમદાવાદ 52. તો આજનો આપનો દિવસ ખૂબ શુભ પસાર થાય તેવી શુભકામના સાથે મને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. જય ગણેશ.